ભરોસો કોને કહેવાય? સ્વામી વિવેકાનંદજી દક્ષિણ ભારતની યાત્રાથી ઉત્તર ભારતની યાત્રામાં આવતા હતા, અને જ્યારે ઉત્તર ભારતની યાત્રામાં આવતા હતા એની સામે એક કોઈ શેઠ મળ્યા. એને બે રેલવેની એક એક સીટ સામે બેઠા હતા. આમ જોયું, માથે પાઘડી હતી, કેસરી વસ્ત્રો ધારણ કરી હતા ભગવાવસ્ત્ર. કે સંન્યાસી લાગો છો? આપણે કહ્યું કે હા. કે તમે સંન્યાસી છો પણ એટલા હઠા ગઠ્ઠા છો, કંઈક કામ કરતા હોય તો મફતના રોટલા તોડો છો, આમ તેમ બોલ્યા. પણ વિવેકાનંદજી એક શબ્દ ન બોલ્યા. પહોંચેલો પુરુષ છે એ ક્યારેય કોઈને બોલતો નથી, એ ખરેખર અંદરથી પ્રાર્થના કરતો હોય કે હે મારા પરમાત્મા, અને તું સદબુદ્ધિ આપ. બાકી તમને સામે પ્રત્યક્ષ કંઈ બોલે નહીં. વિવેકાનંદજી આંખો બંધ કરી ગયા. વિવેકાનંદ એવો મહાપુરુષ હતો, 28 થી વધારે એને રોગો થયા હતા. સંસ્કૃતિ માટે એટલા બધા પ્રવાસો કર્યા મહાપુરુષે. આ ખારીપુરી કાઢે, શકરપારા કાઢે, મમરા કાઢે, અરે આગ્રહ પણ ન કરે ને, ચાખીને કે આહા હા આટલું સ્વાદિષ્ટ. વિવેકાનંદજીને એક વખત પણ સલાહ ન કરી. રેલવે સ્ટેશન ઉપર જે નળ હોય, નળમાંથી જલ પીને સમય પસાર કર્યો 3 દિવસનો. 3 દિવસ પૂરા થયા ને વિવેકાનંદજી ખાલી નળના જલને પીને 3 દિવસ પસાર કર્યા, આંખ બંધ કરીને ભગવાનના ધ્યાનમાં હતા. સ્ટેશન નજીક આવવાનું હતું, એક જ સ્ટેશન ઉપર બંનેને ઉતરવાનું હતું. ઉત્તર પ્રદેશના સ્ટેશન ઉપર બંને લોકો ઉતર્યા. વિવેકાનંદજીની શેઠ. વિવેકાનંદજી 3 દિવસથી કંઈ ભોજન નહોતું લીધું, એટલે થોડીક આમ અશક્તિ જેવું હતું. એટલે સેજ વિવેકાનંદજી આગળ ગયા ને એક મોટો થાંભલો હતો રેલવે સ્ટેશનનો, ત્યાં એક મોટો ઓટો હતો, ત્યાં જઈને બેસી ગયા. આમ માથું રાખી અને સેજ આમ શાંતિનો અનુભવ કર્યો. ત્યાં તો એક કોઈ શેઠ આવ્યા, કેટલા બધા થાળ લઈને આવ્યા, 10 થી 12 થાળો. એમાં કેટલા બધા અલગ અલગ પ્રકારના ભોજનો હતા. અને ભોજનની સામે પ્રગટ કરીને કહ્યું કે આપ આમાંથી પ્રસાદ લ્યો. પણ એ કે શા માટે? રડવા જ માંડે, બસ તમે ભોજન કરો, તમે ભોજન કરો. એટલા બધા રીડા. એટલે વિવેકાનંદજી એલા શેઠને બોલાવ્યા કે 3 દિવસથી તમે વાસી ભોજન કરો છો, આવો છો ને મારી સાથે, આવો નહીં, આપણે શેઠ તાજું ભોજન કરી લઈએ. અને શેઠ શરમાતા તાજા ભોજનમાં બેસી ગયા. ત્યારે વિવેકાનંદજી ઓલા વ્યક્તિને પ્રશ્ન પૂછ્યો કે તમે એટલા બધા રડો છો શા માટે? કે સાચું કહું, મારું રેસ્ટોરન્ટ સામે જ છે, રેલવે સ્ટેશનની સામે. મારી બહુ મોટી દુકાન છે. હું ક્યારેય ધંધો કરતા કરતા ક્યારેય મને નીંદર આવે જ નહીં. આજે મને ઝપકી લાગી ગઈ બપોરના, અને જેવી મેં ઝપકી લગાડી મને સ્વપ્નમાં રામ આવ્યા. અને રામે આવીને કહ્યું કે તું મને રોજ ભોગ લગાડે છે ને અહીં મંદિરમાં, તારે આજે મને પ્રત્યક્ષ ભોગ લગાડવો હોય તો એક ટ્રેન આવે છે, આ ટ્રેન છે, હમણાં 5 મિનિટમાં અહીં પહોંચી જશે. એમાંથી એક સંન્યાસી ઉતરશે, એની પાઘડી આવી હશે, એક ઓટા ઉપર બેઠો હશે, માથું ટેકાવીને એ એક સ્તંભ આગળ, એની પાછળ જઈને, એની આગળ જઈને આ બધું તું રજૂ કરી દેજે ને એમાંથી જમી જશે. તારે સમજવાનું કે હું પ્રત્યક્ષ જમી ગયો. એવું કહીને રામજી અંતર ધ્યાન થયા. મારી આંખ ખુલી ગઈ. હું રામનો પૂજારી છું. એમને કહ્યું, મેં ઘડિયાળમાં જોયું, બપોરનો સમય વાગ્યો તો 1 વાગ્યો તો. મેં કોઈને પૂછ્યું કે અત્યારે દક્ષિણ ભારતથી કોઈ ટ્રેન આવે છે? કે હા, 5 મિનિટમાં જ હમણાં આવશે. મેં તત્કાલ થાળ તૈયાર કરાવ્યા, આજ મારા રામ જમવા આવે છે. અને મેં જોયું, જે આંખ લાગી ગઈ હતી, જેવો સંન્યાસી બતાવવામાં આવ્યો હતો, જે ઓટા ઉપર બેસેલો હતો, જે લોખંડના થાંભલા સાથે માથું ટેકાવી રાખેલો, એ જ તમે છો. આજ તમે નથી જમતા, મારો પ્રભુ રામ જમે છે. અને એ સાથે જ આંખમાં આંસુ પાડતા પાડતા રડી પડ્યો કે મને જે સ્વપ્નમાં આવ્યું ત્યારે વિવેકાનંદજીને ઓલા શેઠે પૂછ્યું કે આ બાબતમાં તમારે શું કહેવું છે? ત્યારે એને કહ્યું કે એક એનો ભક્ત ભૂખો રહે તો ભગવાનને થોડું પસંદ આવે. જેમ તમને તમારા ડબલાઓ ઉપર ભરોસો હતો ને, એમ મને ભગવાનના નામ ઉપર ભરોસો હતો કે ભોજનની વ્યવસ્થા તો ક્યાંક ને ક્યાંક થઈ જાય. એમ ભરોસાની વાત છે, ભરોસાથી આ બધું થઈ શકે.